वक्रतुंड महाकाय सूर्यकोटिसम्प्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सद्गुरु ने चरणे नमो वड़ी मांगू प्रेम प्रसाद, दया करे गुरु दीजियो हरि रसय अमृत स्वाद। तो वणी सकूँ ना वर्णवी मारा सदगुरु तणु स्वरूप, बुद्धि मन पहुँचे नहीं वड़ी उपमा रही तयरूप। तो प्रथम पूर्ण प्रेम थी वंदु सदगुरु चरण, ताप टळे संसार ना वड़ी मटे जन्म ने मरण। बोलो सदगुरु देव की जय। निष्कलंकी नारायण भगवान की जय। गुरु महाराजना चरणों में नमस्कार તેમજ સમસ્ત ગતજ્ઞાને મારા કોટી કોટી નમસ્કાર। આપણે અધૂરું મૂક્યું ત્યાંથી આગળ ચાલુ કરીએ કે સદગુરુ મહારાજ આગળ કહેરા જેવું જાણીને જે ચેત્યા નહીં, કે આ બધું જ્ઞાન છે એ જાણીને ચેત્યા નહીં, એ બ્રહ્મ જ્ઞાન વિના ન છૂટે કરમ। બ્રહ્મ જ્ઞાન વગર કરમ છૂટે નહીં। એટલે કીધું કે એવું જાણીને જે ચેત્યા નહીં તે બ્રહ્મ જ્ઞાન વિના છૂટે ન કરમ, એટલે કરમ છૂટશે નહીં। જ્યાં બ્રહ્મ જ્ઞાન થાય તો કરમ છૂટે। બ્રહ્મ જ્ઞાન ક્યાંથી મળે? તો કોઈ મહાપુરુષના શરણે જઈએ, ગુરુના શરણે। એટલે જ પૂજાના મંત્રમાં કીધું હે ને કે ગુરુ દીવો ગુરુ દેવતા, ગુરુ વિના ઘોર અંધકાર, ગુરુ વિના યુક્તિ નહીં, ગુરુ વિના મુક્તિ નહીં। મન તાળું ને મંત્ર કૂચી ખોલો ધર્મ દ્વાર, દેખો નારાયણ કા દીદાર અને તરીએ ભવ સાગર પાર। જાગે જોત ને ભાગે છોત। જાગે જોત તો આપણી અંદર જોત જાગે ક્યારે? કે આપણે બ્રહ્મ જ્ઞાન થાય તો। જ્ઞાન વગર જોત જાગવાનું નથી। અંદર જોત તો છે પણ પ્રગટ થશે નહીં। પ્રગટ કરવી હોય તો જ્ઞાન થવું જોઈએ। તો જ્ઞાન ક્યાં મળે? તો ગુરુ દીવો ગુરુ દેવતા ને ગુરુ વિના ઘોર અંધકાર। ગુરુ વિના ઘોર અંધકાર એટલે કે આપણી અંદર અંધકાર કયો હોય? અજ્ઞાન રૂપી અંધકાર। હવે અંધકાર અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરવો હોય તો ગુરુના શરણે જઈ અને ગુરુના વચન જીવનમાં ઉતારીએ તો જ્ઞાન થાય ને જ્ઞાન પ્રમાણે જીવન આપણું થાય, આચરણ થાય તો અંદર આપણી અંદર જાગે જોત ભાગે છોત। અને દેખો નારાયણ કા દીદાર, તો નારાયણ એટલે પ્રભુની કૃપા તો આપણા ઉપર થાય ને પ્રભુનો જે આપણા ઉપર જે અસીમ કૃપા હોય ને એ કૃપાનો પૂરો ફાયદો તઈ મળે અને લાભ તઈ મળે કે આપણે અનુભવ થાય પ્રભુનો। પણ જ્ઞાન વગર અનુભવ થશે નહીં। તો પેલું જ્ઞાન જોઈશે, તો માટે ગુરુના વચનો જીવનમાં ઉતારવા પડે, નહીંતર થાય નહીં જ્ઞાન। હવે સદગુરુ મહારાજ આગળ કહેરા અને એ જ્ઞાન હવે મહાપુરુષ હોય એનું શું કામ હોય કે અજ્ઞાની જીવને કેમ ઉદ્ધાર થાય, તારવાનું। તો ચિંતા તો એને એ જ હોય કે જે આ બધા જગતના જીવો કેમ તરે અને જગત પોતાના ઉદ્ધાર કરે, પોતાનું કલ્યાણ કરે। તો ભાગવતમાં એક દાખલો આવેલો કે અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો। હવે અજામિલ નામનો બ્રાહ્મણ હતો ને તો બહુ અધર્મી, પાપી, બધા એનામાં અપલખણ, બધા કુકર્મ કરે, ચોરી કરે, શિકાર કરે, માંસ મટન ખાય, ખાધે પીધે બધા જ। અને ઘરમાં એક વેશ્યા રાખી હતી પાછી, એટલે બધા જ અપલખણ એનામાં હતા। પછી હમણાં ઘરે જ રાખી હતી એમની ઘરવાળી તરીકે જ। હવે ઘરે એ રાખી હતી પણ એક વખત એના ગામમાં એક સાધુની મંડળી આવી। હવે સાધુ સંતોની મંડળી આવી એટલે સાધુ સંતોની મંડળી આવવાથી ગામમાં બેઠા હોય ને ચોરે લોકો, તો બેઠા હશે ચોરે ઓટલામાંથી। તો સાધુ સંતો પૂછ્યું કે આ ગામમાં કોઈ એવો ભગત ખરો કે જે અમારી આ મંડળી છે તો આ બધી સાધુ મંડળીને ભોજન પ્રસાદ કરાવે એવો? હો કે આ બધા શું કે જરા ટીખડી હતા, મજાકિયા। તો મજાકિયા મજાકમાં જાઓ કે એવો અમારા ગામમાં કે એવો અજામિલ છે ને બહુ ભગત કે એના ઘરે જાઓ કે એ તમને ભોજન પ્રસાદ કરાવશે। તે આ લોકો સાધુ ભલે એમ કરીને ગયા હાલે આગળ। હવે સાધુ ગયા આગળ જઈ અને આંગણામાં ઊભા રહ્યા અને ભિક્ષામ દઈ કરીને ઊભા રહ્યા। ત્યાંથી પેલી એના અજામિલના ઘરે જે વેશ્યા હતી ને બાઈ બારે આવી પણ અજામિલ ઘરે હાજર નહોતો। નાખો તો આંગણામાં કને આવાય ન દે, પણ એ હાજર નહોતો, જંગલમાં ક્યાંક શિકાર બિકાર કરવા ગયો હશે। તે આ બાઈ આવી ને કીધું, ગમે એમ તો બાઈનું હૃદય થોડુંક તો નિર્મળ હોય। તો બાઈએ વિચાર કર્યો કે મેં મારી જિંદગીમાં કોઈ સત્કર્મ તો કર્યું જ નથી આજ સુધી,
હવે આ મારા આંગણે જો આવી ગયા અચાનક સાધુ તો કાંઈ વાંધો નહીં કે હું થોડુંક કાંઈક દઉં તો મને ક્યાંક આડું તો આવશે, એમ કરીને થયું કે ભલે. તો એ કહે કે હા તમને લોટ ને ગોળ ને બધું કાચું સીધું દીધું, એ કે હવે તમને જે પ્રસાદ બનાવો હોય બનાવીને તમારા ભગવાનને જમાડો ને જમો તમે. તો ત્યાં બધો ગોળ ને ઘી ને લોટ ને દીધું તો બનાવ્યું ને કાચું સીધું એમાંથી રસોઈ બનાવી અને ભગવાનને ધરાયો અને જમ્યા ને આપણે જમીને પરવાર્યા અને અજામિલ આવ્યો ઘરે. હવે અજામિલ ઘરે આવ્યો, એ જોયું કે આ સાધુડા અહીંયા શું કરવા બેઠા એ કે ભિક્ષા લેવા આવ્યા હતા, તે મેં દીધી ભિક્ષા. તો હવે કે જમવો પ્રસાદ બનાવીને ભગવાનને જમાડે ને પોતે જમ્યા. હવે સાધુ હોય એનું તો સમજો પરમાર્થ કેમ થાય, જેના ઘરે ગયા હોય એનું કલ્યાણ કેમ થાય એવી ઈચ્છા હોય ને, એનો ભાવ તો એ હોય કે જગત આખાનું કલ્યાણ કરવાનું. હવે એને કંઈ ખબર પડી કે આ તો કે વેશ્યાનું કરે, અરે આ તો વેશ્યાના હાથનું ખાઈ ગયા. પણ હવે જે સાધુ વિચાર્યું કે જે થવાનું હતું એ થયું, પણ હવે આપણે અહીંયા એના ઘરે આવ્યા તો એનું ભલું કેમ થાય એનો ઉપાય કરીએ. તો હવે આપણે સમજી લો સાધુ સંતોને બોલાવીએ અને જમાડીએ પછી દક્ષિણા મૂકીને, એ આપણે પ્રથા ને કે જમાડ્યા પછી દક્ષિણા દેવી. ત્યાં સાધુઓ જમી તો લીધું, અજામિલને કે જો કે તમારા ઘરનું અમે ભોજન લીધું હોય તો હવે દક્ષિણા પણ દેવી પડે ને. અજામિલ કે આ તો હું હતો નહીં એટલે તમને આ મેળ પડી ગયો જમવાનો, જો હું હોઉં ને તો મારા આંગણામાં ઊભા રહેવાય ન દઉં તમને. હવે જમી લીધું વાંધો નહીં, હવે થાવ રહેવાના નકો કે મેળ નહીં પડે આપણો. એ કે હું કેને કાંઈ દઉં એને કહી દઈએ, આ તો હાજર નહોતો એટલે તમારો મેળ પડ્યો. એ કે દક્ષિણામાં અમને બીજું કાંઈ નથી જોઈતું, તારી મિલકત કાંઈ માગશો નહીં, અમે ખાલી કહીએ એટલું વચન પાડીશ ને તો અમારે દક્ષિણા આવી ગઈ. એ કે શું? એ કે વચન કે એવું છે, બાઈ હતી ને સારા દિવસો હતા, એ કે તારા ઘરે જે બાળક આવે ને એનું નામ નારાયણ નાખજે, બસ આ અમારી દક્ષિણા, બીજું અમને દક્ષિણામાં કાંઈ જોઈતું નથી. અજામિલે વિચાર કર્યો, નારાયણ નામ નાખવામાં કોઈ ખર્ચો છે નહીં, એમાં શું વાંધો, એમાં કાંઈ વાંધો નથી. હા મહારાજ એ કરીશ, લો હવે જાઓ. સાધુ કે ભલે બસ આટલું કરીશ ને તો તારું કલ્યાણ થશે, જા. એમાં આશીર્વાદ દેતા ગયા અને સાધુ તો એને વળી જ્યાં જવું તો ત્યાં નીકળી ગયા. એના ઘરે દીકરો આવ્યો અજામિલને ત્યાં, અને એ દીકરાનું નામ નારાયણ નાખ્યું. હવે નારાયણ નામ નાખ્યું, દિવસે દિવસે દીકરો મોટો થતો જાય અને પાપ આ એકદમ એવો અધર્મી પાપી અજામિલ, તે એક વખત યમરાજા હતા એને વિચાર થયો આનું પાપ બહુ થઈ ગયું, હવે આને આ પૃથ્વી લોક ઉપર અધમ ગણચ કર્યો તો આને હવે ઉઠાવી લેવાનો વિચાર કર્યો કે આને હવે ત્યાંથી લઈ લો, નાખો નરકમાં, કે હારો બહુ પાપી. તો ત્યાંથી એને યમદૂતોને મોકલ્યા કે જાઓ એ જીવને પકડીને લઈ આવો. અને આ અહીંયા માંદો પડ્યો હતો, અમે તો માંદો હતો, ખાટલે હતો, અને જ્યાં જમદૂતો આવ્યા અને જ્યારે જીવ લેવા આવે ને જમદૂત કે દેવદૂત, ત્યારે સામે તમને દેખાય. જો ખરાબ કર્મ હોય તો જમદૂત આવે તો એના આપણે ચિત્રો જોયા ને કે લાંબા દાંત ને લાંબા શીંગડા ને હાથમાં કાંટાળી ગદાવું ને એવું બધું હોય ને હાથમાં દોરડું લઈને આયા એ દેખાય એટલે અજામિલને લાગી બીક. હવે બીક લાગી તો દીકરાને બોલાવેલા, નારાયણ અહીંયા આવો, નારાયણ આ મને પકડવા આયા. જ્યાં રડું કરેલો ને ત્યાં ભગવાન નારાયણે ઉમાંથી એના દૂત મૂક્યા, જાઓ કે ઓને છોડાવો કે. અને દેવદૂતો આવી અને ઓને જમદૂતોને કંઈ ખબરદાર કે આ જીવને પકડ્યો હતો કે. એવું બધું દ્રશ્ય જોયા રાખેલો, પડ્યો ખાટલે. કોણ? અજામિલ દ્રશ્ય જોતો હતો અને જોયું કે એમ કરીને એવું કે આ જીવ કે પાપી અધર્મી, એટલે પણ ઓલા દેવદૂતો કે હજી એની 12 વર્ષની આયુષ બાકી છે, તમે કેમ લેવા આવ્યા? કે 12 વર્ષની આયુષ બાકી છે પણ પાપ કંઈક થઈ ગયા કે પાપ ભલે થઈ ગયા પણ હવે એને ભગવાનનું નામ લીધું હોય તો હવે એ અમારો હોય જીવ, કે તમારો નથી, હવે તમે એને છોડી દો. એ કે ભગવાન નામ નહીં, એના દીકરાનું નામ લીધું હોય. એ કે ભૂલે ચૂકે પણ છે તો ભગવાનનું નામ ને ઊંધું કે આમું. તો ઉલટા સુલટા વાવીએ ને તો ખેતરમાં બીજ, કોઈ રીજ ભજે કોઈ ખીજ ભજે, પણ આખી ખેતરમાં બીજ હોય, ઊંધું હોવા કે હામું હોવા તો ઉગે ને. તો નારાયણ નામ નાખ્યું હતું, તો નારાયણ છેલ્લી ઘડી જે જમના દૂતો પકડવા આવ્યા હતા, નારાયણ બોલી દીકરાને બોલાવતા હતા તો એ ભગવાન એના દૂત મૂકીને છોડાયો. અને એ જોયું દ્રશ્ય, એને થઈ ગયું, ઘરાટી થઈ ગઈ કે મારા પાપ કર્મમાંથી ખાલી મેં દીકરાનું નામ નારાયણ હતું, નારાયણ બોલ્યો, એમાં જો મને ભગવાને છોડાયો તો એ ભગવાને છોડાયો ને દેવદૂતો મૂકીને, તો છોડાયો એટલે મને
આઈસ પાછું મારું અધૂરું બાકી હતું પૂરું ભોગવવા મળ્યું. એટલે એ ત્યાંથી ઓલા તો છોડીને ગયા અને છૂટી ગયા, અને પાછું એને 12 વર્ષનું આઈસ મળી ગયું જે બાકી રહ્યું હતું. તો હવે શું કરવાનું? એને કહી દીધું ઘરવાળાને કે હવે આ તમે આ બધું ભોગવો, આ દીકરો વાંચો, અને હું હવે જવું રહું. કેમ કે આ એને જ્ઞાન થઈ ગયું. કેના લીધે જ્ઞાન થયું? પેલા સાધુઓ એને ખાલી કેટલું દક્ષિણામાં નામમાં એના દીકરાનું નાળ નાખજો. કેમ કે ઓમ તો ગમે એટલું એને સમજાવે જ્ઞાન, તમે બધા અહીંયા બેહીને સાંભળો રહું હોવ. યાજામિલ સાંભળે એવો નહોતો આમ, પણ તમે સાંભળો ભલે, પણ સાંભળ્યા પછી આચરણમાં ઉતારો તો સાચું. પછી ઘરે જઈને કહે તો મહારાજ તો કહે કે આપણે આ બધું કરાય થોડું, તો ગુણ ન કરે. પણ અજામિલ એવો અધર્મી હતો, પણ આટલો શબ્દ સાધુનો માન્યો ને કે દીકરાનું નામ નારાયણ નાખજે. બસ તો નારાયણ દીકરાનું નામ નારાયણ નાખ્યું, અને નારાયણ શબ્દના લીધે યમદૂતોથી છૂટ્યો, અને એ દ્રશ્ય એને જોયું મરતા બચી ગયો. એટલે બધો પરિવારને બધાને મિલકત હોપી અને પોતે જંગલમાં કોઈ મહાપુરુષના શરણે જઈ અને 12 વર્ષ સુધી તપસ્યા કરી, અને આગળના જે પાપ કર્મ હતા ને એ બધા બળી ગયા, અને પોતે પરમાત્મા ધામમાં વૈકુંઠમાં ગયો. એવો અધર્મી હતો છતાં એ પાવન થઈ ગયો. પણ શેનાથી થયો? ભગવાનની ભક્તિ કરી. પણ 12 વર્ષ કેવી ભક્તિ કરી હશે? પરિવાર છોડીને બધું કઈ મહાન થઈ ગયો અને પ્રભુના ધામમાં ગયો. એમ નાયાજી મહારાજે કેટલા વર્ષ તપસ્યા કરી હતી? 12 વર્ષ તપસ્યા કરી હતી. તો અહીંયા આજે નાયાજી પીર થઈ ગયા. નાયા કોલીમાંથી પીર થઈ ગયા ને. ભાભારામે કેટલા વર્ષ તપસ્યા કરી હતી? 24 વર્ષ. 12 વર્ષ પહેલાં ઝાડવાના નીલા પાંદડા તોડીને ખાઈને તપસ્યા કરતા હતા. તો કીધું સદગુરુ આજે કે આગે તો તું ઝાડવાને દુઃખ દોરો કે એ ના હાલે કે. પછી તો પડેલા પાંદડા રાંધીને જે હુકા નીચે પડી જાય ને પોતાના મેળે એવા પાંદડા ખાઈને વળી બીજા 12 વર્ષ તપસ્યા કરીને તો અહીં આજે એને શ્રીફળને ધજાવું તઈ ચડે. એટલે જીવનમાં કાંઈક તો તપસ્યા કે કાંઈક કરીએ ને, પણ એ ક્યાંથી જ્ઞાન થાય એ આપણે કહ્યું છે. કોઈ મહાપુરુષના શરણે ગયા અને એ મહાપુરુષના શબ્દો જીવનમાં ઉતારી તો જ્ઞાન થાય, ને જ્ઞાન થાય ને તો જ આપણે આગળના પૂર્વજના બધા જ કર્મ જે થયા હોય ખોટા સાચા બધા કર્મથી તો છૂટાય. જ્ઞાન વગર છૂટાય નહીં. તો મહાપુરુષના શરણે જઈ જ્ઞાન મેળવી અને આચરણમાં ઉતારીએ તો આપણે બ્રહ્મજ્ઞાન થાય, અને બ્રહ્મજ્ઞાન થાય તો કર્મથી છૂટાય, અને કર્મથી છૂટાય તો આ જીવન મુક્ત થવાય, અને અવગમનના ચક્કરમાંથી તો છૂટાય. આગળ સદગુરુ મહારાજ કહેરા, મુનિવર અંતરમાં રાખી રહીએ અને વાદ વિવાદ વિષય સર્વ તજીએ. અંતરમાં શું રાખવાનું કીધું હોય? તો અંતરમાં રાખવાનું કીધું હોય ગુરુના વચન છે ને, અંતરમાં રાખીએ. જો ગુરુના વચનો બધા જીવનમાં આપણા અંતકરમાં ઉતારીએ, હૃદયમાં ઉતારીએ તો આપણે જે છે ને વાદ વિવાદ, મારા ઝઘડા, તે ભાઈઓના વાંધા વચકા એ બધા મટી જાય. જે આ સદગુરુમાં શિક્ષાપત્રી કીધી એટલી જ જીવનમાં ઉતરી જાય. બીજા શાસ્ત્રો તો પછીની વાત, પણ એક ખાલી આ નાનામાં નાનું પુસ્તક જો જીવનમાં ઉતરી જાય ને તો કોઈ ડખા રહે નહીં. અને એ ડખા ના રહે અને બધા જ ઇન્દ્રિયોના જે વિષયોના સુખમાં આપણે મોહ થયો હોય એ મોહ ટળી જાય તો આપણે સર્વ વસ્તુ તજી દો. મનથી તજવાનું ને તો આપણે ઈશ્વર છેટા નથી. તો કેનું? ગુરુના વચન અંતકણમાં ઉતારીએ. અને આગળ સદગુરુ મહારાજ કહેરા, મુનિવર સર્વેને હેતે લઈએ, મન ચિત્ત સર્વ ગુરુને ચરણે દઈએ. મુનિવર સર્વે હેતે લઈએ એટલે કે શું કીધું હે? તો તુલસી આ સંસાર મેં ભાત ભાત કે લોગ સબસે હિલમિલ ચાલીએ, નદી નાવ સંજોગ. આ બધા લોકોમાં બધાના સ્વભાવ અલગ હશે. એક સ્વભાવ કોઈનો નથી. બધાનો સ્વભાવ અલગ, પણ બધાથી હળીમળીને રહેવાનું. કેમ કે આ તો સંઘ કેટલા દિનો? આ કાયમનો સંઘ ખરો આ બધો? આ હગાવાના બધા કાયમના ખરા? કેટલા? જીવનથી મૃત્યુ સુધી હે, પછી કોઈ આપણું હગું, પછી તો કોઈનું નથી પાછું. આટલો જ સંઘ જેમ નદીનો ને નાવનો સંજોગ કેટલો હોય, આ કિનારેથી પેલા કિનારા સુધી નદીનો સંઘ, એમ આપણું જીવનથી મૃત્યુ સુધી આ સંસારનો સંઘ, પછી સંઘ પૂરો થઈ ગયો પણ પાછે તો ઈશ્વરના કરીને જવું એમ. એટલે નદી ને નાવનો જો સંઘ એવો આપણો સંઘ, તો આપણે સર્વેથી હળી મળીને રહેવું. ને જો નદી છે તો નદીની અંદર કેટલા ભેગા થાય, સર્વને ભેગા કરે. છેલ્લો હોય, જે એમાં વાંગા હોય, બધા ભેગા થતા આવે ને વાંગા, પછી એમાં ઝરણા આવે, બધા એમાં ભળતા આવે. પછી આપણે એમ આ પાઇપમાંથી બધું પાણી છતમાંથેથી નળિયામાંથી પડે, એ પહેલો અમે ધધુડો થાય, ધધુડામાંથી પછી આગળ જાય તે ઢાળીઓ થાય, ઢાળિયામાંથી પછી છેલ્લામાં પડે, છેલ્લો થાય, છેલ્લામાંથી પછી
નદીમાં જાય ને પછી નદી સ્વરૂપ થઈ જાય, નદી આખી ભેગી થઈને જાય તો ક્યાં પહોંચે? શેઠ સમુદ્રને મળે. એમ આપણે બધાને પરમાત્માને મળવું છે, પણ બધા ભેગા હળીમળીને રહીએ, પણ આપણું મન અને ચિત્ત ક્યાં? સર્વ ગુરુ ચરણે અર્પીએ. તો ગુરુના ચરણે મન અને ચિત્ત આપી દેવાનું હે. મન અને ચિત્ત ગુરુના ચરણે હોપી દઈએ તો આપણા જીવના કામ થાય, નહીં તો થાય નહીં. પણ આપણે મન અને ચિત્ત જ્યાં સુધી ગુરુને હોપશું નહીં ત્યાં સુધી આપણે પોતે વિચારશું પડે, આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું તો કલ્યાણ થાય ને આમ કરું તો કલ્યાણ થાય, એમ વિચારો રાખે. એ ક્યાં વિચારે? આપણે એ જ વિચારીએ આ કેટલી ખેતી આટલા એકર કરશું તો મેળ પડશે. બીજું એવું ઉજેરું કે નથી ઉજતું કે કેદી જીવના કલ્યાણની ચિંતા થાય રહી ખરી કહ્યું ને જયંતિભાઈ? કેદી એમ જીવના કલ્યાણની ચિંતા કરી? ના થાય તો કેમ હાલશે? આપણે કેટલા જન્મ લેતા લેતા અહીંયા પોતા અહીંયા તો જીવ છે ને, મનુષ્ય દેહ મળ્યો હોય ને, આ જીવન શેના માટે મળ્યું હોય? આપણા જીવનો ઉદ્ધાર કરવા માટે મળ્યું. હવે જીવનો ઉદ્ધાર કરવો હશે તો સંસારમાં બધું વ્યવહાર કરવાની ક્યાંય ના નથી, ધંધો કરવાની ના નથી. સદગુરુમાં જે બધું કીધું. શિક્ષાપત્રી તમે કેટલી વાર વાંચીએ કે વાર? ઓહ, ઘણું કહેવાય નથી વાંચી. કાંઈ વાંધો નહીં. હવે જાગ્યા ત્યારથી સવાર શિક્ષાપત્રી ના હોય તો અહીંયાથી લેતા જજો અને વાંચજો, અને બાકી પછી આગળ બીજું લેસન પછી દેશું. અને અહીંયા રહ્યો તો પછી શિક્ષાપત્રીને ફોડે કરશું. ભલા તમારા આવું સ્પેશિયલ વિષય રાખશું. પણ શિક્ષાપત્રી કીધું હોય, દિન પ્રત્યે કરો ધામ શું ધંધા, સાંજ પડે થાવ સાહેબ કા બંદા. સાહેબ એટલે પરમાત્મા. પણ આપણે શું કરી રહ્યા? સાંજ પડે તો સાહેબ કા બંદા થઈ રહ્યા ને, કે નથી થતા? કે પછી ખીચામાં પડ્યો કાંક દેખાયું ચોરસ ડગડું લંબચોરસ, મોબાઈલ કા બંદા થઈ જાવ. દીના તો આખો દી ધંધો કરવાનો, પછી મોબાઈલ કંઈ વાપરીએ નહીં. નહીં, મોબાઈલ વાપરવાનો જ, પણ જરૂરિયાત પૂરતો વાપરવાનો. જરૂરિયાત પૂરતો વાપરો તો કોઈ દોષ નથી, પણ એનું વ્યસન ન થવું જોઈએ. આજે લોકોને વ્યસન થઈ ગયા. ભાઈ હોય કે બાઈ હોય કે દીકરી હોય કે દીકરા હોય, બધાને મોબાઈલના વ્યસને. કેમ લાગેલું? સાચી વાતે ખોટી વાતે? તમને ખરું ને? સાચી વાતે તો એ નહીં હાલે. વ્યસન તો ખપે જ નહીં જીવનમાં. વ્યસન કોઈ દિવસ કરવું નહીં કોઈ વાતનું. જીવનની અંદર વ્યસન ખબર. હા, દરેક વસ્તુ વાપરવાની છૂટ જ છે. આપણે ક્યાં મોબાઈલ ના વાપરે ને એ ગાંડું માણસ કહેવાય. હું તો એમ કહું, આપણે ગાંડું થવું નથી માટે મોબાઈલ વાપરવાનો, પણ આપણે જરૂરિયાત પૂરતું વાપરે ને એ માણસ ડાયું કહેવાય, અને જરૂરિયાતથી હેલો વાપરે ને એ માણસ ડબલ ગાંડું કહેવાય. ગાંડા ગુણ્યા 2 ડબલ ગાંડું. તો આપણે શું થવું? ડાયું થવું હોય ને મોબાઈલ વાપરવાનું કહે ને વાપરો ને, પણ જરૂરિયાત પૂરતો વાપરો તો ક્યાં આપણે અડચણ નથી. નહીં તો આપણું જીવન ને ટાઈમપાસમાં જ હાલું જાય. જીવન આખું એમને એમ રોજ એક દી ઓછો થતો જાય. એમ કરતાં કરતાં આપણા બધા જ દિવસો ઓછા થઈ જશે. પછી આખરે પ્રભુના ધામમાં જશું તો આ જીવન એળે જશે. તો ભગવાનમાં પૂછાણું લેશે, શું જવાબ દેશું? તમારો મોબાઈલમાં ટાઈમ જડ્યું નહોતું એમ કહેશું? નહીં હાલે. સમજોરા, આ મનુષ્ય દેહ મુક્તિનો દ્વાર નહીં આવે. વારંવાર આ મનુષ્ય દેહથી જ પ્રભુની ભક્તિ થઈ હશે. તો આમાં કીધું ને, મુનિવર સર્વને હેતે મળો. આ હેતે મળો એટલે આ બધા ગતગંગા કહેવાય ને, ભેગી થાય. ગતગંગામાં ભેગા થઈ ત્યાં જ્ઞાનની ચર્ચાઓ થાય, ત્યાં પૂજા પાઠ થાય, ભજન કીર્તન થાય, ભગવાનની આરાધના થાય. ત્યાં પ્રભુની વિશેષ કૃપા ઉતરે. અને જ્યાં પ્રભુની વિશેષ કૃપા ઉતરે તો આપણા વિચારોમાં પરિવર્તન આવે. અને વિચારોમાં પરિવર્તન આવે તો સદવિચાર આવે, અને સદવિચાર આવે તો આપણાથી સત્કર્મ થાય, અને સત્કર્મ થાય તો આપણું જીવન સફળ થાય અને સદગતિ થાય. ગુરુના દર્શન કરી આવીએ, ખાલી સમજી લો પગે લાગી આવીએ, એનાથી ના પતે. પણ ગુરુના વચન છે ને એ પણ જીવનમાં ઉતરવા જોઈએ. એ વચન ઉતારશું તો કલ્યાણ થશે. ગુરુ મહારાજ આપણા સદે અહીંયા હતા તે વખતે બાપાને કહે, તમે તો એમના ગુરુ માવજીદાસ મહારાજ ને મારા ગુરુ શિવગણદાસ મહારાજ, માવજીદાસ મહારાજ એમને ઘણી સેવા કરી. ખૂબ સેવા કરતા બાપો. કેમ કે બાપો માવજીદાસ મહારાજ અષ્ટવક્ર જેવા હતા. અષ્ટવક્રના ગોળે શરીર અપંગ હતું, તો બહુ સેવા કરી હતી એને. તો મેં કીધું, બાપાને તમે સેવા ઘણી કરી, મને તો કરવા દો, મને પગ દબાવવા ન દે. એ કે જરૂર હશે તો હું કહીશ. એ કે આ જે કાંઈ બીજું કરો ને મારે કયું કરે એ બધી મારી સેવા છે કે. તો ગુરુ એમ જ કહે ને, ખોટું ન કરજો, આ ન ખાજો, આ પ્રમાણે સ્મરણ કરજો, રોજ ઓછામાં ઓછું એટલી માળા કરજો. એ બધું કીધું હશે, નથી કીધું કે ને?
આમ બધું કીધું એમ બધા હોય કે પણ એ પ્રમાણે કરીએ રા જો થાયરું તો ગુરુ વચન પ્રમાણે ગુરુ વચન અંતરમાં ઉતાર્યા નહીંતર ઉતાર્યા નથી. ગુરુ વચન એટલે પહેલું તો શું આવે? 100 ક્રિયાની પહેરાવો જનોઈ નવા ધર્મીને. નવા ધર્મીને 100 ક્રિયાની જનોઈ પહેરાવી એટલે કે આ પહેલાં 100 ક્રિયાના નિયમો છે એ નવો જે દીક્ષાર્થી હોય એના માટે પહેલું લેસન એ કે આ 100 ક્રિયા જીવનમાં ઉતારો તો તમારું જીવન સફળ થશે. અને એમાં લખ્યું ને ચોખ્ખું, અનંત કલફની આવરદા ભોગવશો ને અમરાપરમાં વાસ થશે ને અમરાપરના ભોજન કરશો. બોલ્યા કોણ? સદગુરુ મામસા મહારાજ બોલ્યા. પણ પ્રાપ્તિ કઈ થાય? જીવનમાં ઉતરે તો થાય. બાકી રોજ ખાલી માથું નમાવાથી પતી ન જાય. હા, માથું નમાવું એનાથી આપણો ભાવ પ્રગટ થયો, પણ પછી એના વચન પણ જીવનમાં ઉતારવા પડે ને. તો માથે આમાં હાથ મૂકે આપણા માથા માથે, તો ગોણ કરે એ હાથ માથે મૂકેલો હોય. કયું કરીએ તો? આ દીકરો તમારું માને ને ન માને? માને ને. ના માને તો તમે ખારા થાવ કે ન થાવ? થાવ ને. તો પછી સદગુરુ મહારાજ ને એનું કયું કરો તો એ સમજી લો કે ઠીક હે, ના કયું કરો તો એ ખારા થાય તો કહેશે કે. અને ખારા થઈને એને કીધું ખબર છે, તમારા કારણે ભોજનીય ના ભાવે, તમારા કારણે નિંદ્રાવું ના ભાવે, રખે તમે બહેમાની થાતા. આગલા 3 યુગથી આ ચોથા યુગની બહેમાની જ કરીએ આપણે બધાએ. કંઈ તો ધક્કા ખાતા હે. પણ હવે કેટલા દી? તો હવે જીવની ચિંતા કરવાની જરૂર છે પોતાના, કે આ જીવન મળ્યું હોય તો મારા જીવનો ઉદ્ધાર કેમ થાય. તો આવી ગતગંગા કે જ્યાં હોય ત્યાં ભેગા બધા મળી અને ગુરુચરણે મન અને ચિત્ત દઈ દઈએ. ગુરુને ચરણે શું આપવાનું હોય? દક્ષિણા નહીં દો તો હાલશે, પણ મન અને ચિત્ત દઈ દો. મન અને ચિત્ત દઈ દો એટલે પછી શું રહ્યું તમારા હાથમાં? પછી કાંઈ રહ્યું? પછી ગુરુ કે એમ જ મનને હાકલવાનું, એનાથી વિરુદ્ધ હાકલું જ નહીં. ગુરુ કે બેસી જાઓ તો બેસી જાઉં, ગુરુ કે ઉઠો ઉઠી જવાનું, કે માળા ફેરવો તો માળા ફેરવાની. જાઓ ને ગુરુએ શું કીધું? દિન પ્રત્યે કરો ધામ શું ધંધા, સાંજ પડે થાવ સાહેબ કા બંદા. પણ મોબાઈલના બંદા ન થતા, સાહેબના બંદા થાવ. અને હાલતા ચાલતા ખાતા પીતા વ્યસન કરવું હોય ને તો એક વ્યસન કરો, હરિના નામનું વ્યસન કરો. બીજા વ્યસન ન ખપે કોઈ બંધાણ નહીં. ચાયનું બંધાણ ન ખપે, જડી તો ભલે ન જડી તો ભલે. મોબાઈલ તો જરૂરિયાત પૂરતો વાપરો. ઘણી ટેકનોલોજી હજી આવશે આ યુગની અંદર, તો બધી વાપરવાની છૂટ, પણ જરૂરિયાત પૂરતી વાપરવી. અને વ્યસન કરવું તો એક પ્રભુના નામનું. એક પ્રભુના નામનું જે વ્યસન થઈ ગયું તો આપણો વેળો પાર થઈ જાય. વ્યસન કેવું કરવું? પલે પલે સંભાળવા, જે બી કાર્ય કરો. હમણાં બેઠા હો તો નામ ચાલુ, ખુરશીમાં બેહીએ તો ચાલુ, ખુરશીમાં ઊભા થઈને તો ચાલુ, બેઠે બેઠે તો કાંઈ કામ ન હોય, સાંભળતા હોય તો નામ ચાલુ. જે બી કાર્ય કરીએ, જમતે જમતે નામ ચાલુ, હાલતા ચાલતા નામ ચાલુ, ગાડીમાં બેહીએ તો નામ ચાલુ, ગાડીમાં ઉતરીએ તો નામ ચાલુ. અને આપણે ક્લેચ દબાવી તો નામ ચાલુ, બ્રેક દબાવી તો નામ ચાલુ, ગેર બદલાવી તો નામ ચાલુ. થાય કે ન થાય? જીવન જ એક ભક્તિ બની જાય. આવું જીવન બનાવી દો. બસ એક વ્યસન, નશો. દારૂડિયો હોય ને, દારૂડિયો, એ દારૂ પીવે તો એને કેટલી વાર નશો હાલે? લગભગ 7-8 કલાક ઊંધી નશામાં હોય દારૂડિયો, હોય ને. હવે દારૂડિયો 7-8 કલાક ઊંધી એના નશામાં, મસ્તીમાં હોય, દારૂની. પણ આપણે સમજી લો કે ક્યાંય ભજન કીર્તનમાં ભક્તિના રંગમાં જઈએ તો કેટલી વાર ભક્તિની મસ્તી આપણામાં હોય, કેટલી વાર નશો હોય ભક્તિનો. બેઠા ત્યાં સુધી તો એ નશો એ કાચો કહેવાય. નશો તો દારૂડિયાનો જેવો ને એવો 24 કલાક રંગ નશો ખપે આપણે. એવો હરિનો રસ એવો પીએ ને કે 24 કલાક એનો હરિનો નશો, ભક્તિનો નશો ચડેલો રહે. હવે કેમ કરશું જયંતિભાઈ? નશો ચડાવી દેશું? ચડાવાય નહીં, ચડાવી જ દઈએ, ભક્તિનો રંગ લગાડી દઈએ. એ બધા રંગ મટી જાય. પણ તમે અહીંયા આવો ને ત્યારે એમ શું કહે? રિટર્ન ટિકિટ લીધા વગર આવવાનું. હવે આજનું જ આપણે જોઈ લઈએ. આજે તમે આવી તો ગયા હો, આજે કાર્યક્રમ પૂરો પતે ત્યાં સુધી તો થયા આવજો. સાંજે 10 વાગ્યા પછી છૂટી. હાડુન ઘરે પછી હુજો એટલે હાડુન ઘરની તારીખ લખાઈ જશે. 2 કામ થઈ જશે. બરાબર ને? પાકું? પ્રોમિસ? હરી ઈચ્છા પાદરીએ. હરી કહેવા આવે ના તો મને કહેજો, તો હરી ના કહેવા આવશે તો હું કહીશ જાઓ, નકો પછી આવજો. ભલે લો. સદગુરુ મહારાજે એમ જ કીધું હે કે બધાએ ગતગંગા ભેગી થાય ત્યાં
હળી મળી અને ભજન કીર્તન સત્સંગ થાય અને પ્રભુની આરાધના થાય તો પ્રભુની વિશેષ કૃપા થાય અને આપણું મન અને ચિત્ત ગુરુને ચરણે અર્પી દઈ તો ગુરુના કહ્યામાં રહીએ તો જ અર્પે ને. પછી આ મન ચિત્ત આપણું ના હોય તો આપણું કાંઈ પોતાનું હાલે નહીં. ગુરુની આજ્ઞા એ જ શિરોધાર્ય ગણવી તો આપણું જીવન સફળ થઈ જાય. આગળ સદગુરુ મહારાજ કહેરા, મનમાંએથી જો મમતા તજીએ તો ઘટમાં હે બ્રહ્મ જ્ઞાન નિરખીએ. મનમાંથી મમતા તજો ને તો ઘટમાં બ્રહ્મ જ્ઞાન નિરખીએ. અંદરથી આપણે અંદર જ બ્રહ્મ જ્ઞાન દેખાય. બ્રહ્મ જ્ઞાન બધાની અંદર છે, કોઈ જ્ઞાન વગરનું છે નહીં એવું નથી. જ્ઞાન ક્યાંય લેવા જવાની જરૂર જ નથી. જ્ઞાન દરેકમાં છે, કેમ કે આત્મા એ પરમાત્મા, પરમાત્મા જ્ઞાની જ છે, પરમાત્માથી મોટો કોઈ જ્ઞાની નથી. તો આપણે જ્ઞાની તો છીએ, પણ ઉપર જ્ઞાન ઉપર છે ને જે પડદો આવી ગયો એ દેખાતો નથી. જ્યાં સુધી આરીસામાં ચહેરો જોવો ને, આરીસો મેલો થઈ ગયો, માં રજ ચોટી ગયો તો આપણું મોઢું દેખાય ખરું? તો માં જે મમતા અને આપણામાં આવી ગઈ ને, મોહ મારાપણું નથી આવ્યું, મારું ને મારાપણું ને એ બધું નીકળી જાય. આપણું આમાં છે શું દુનિયામાં? જો આપણું હોય તો મૂકીને જઈએ ખરા? મૂકીને જ બધાને જવું પડશે એક દી. જે છે એ બધું મારા વાલાનું પ્રભુનું હે, બસ એ ભાવ થઈ જાય. પ્રભુ આ બધું તારું હોય, મારું કાંઈ નથી. આપણે એના સેવક થઈને રહીએ તો કોઈ બંધન નહીં થાય. આ સંસ્થા આ કેની કહેવાય? કેની આ સંસ્થા? ભગવાનની એમ કહી તો ઠીક છે, એમ કે દિવ્યાનંદ મહારાજની છે તો મોટા અમે તો અમે બંધનમાં આવી. હા, આ સંસ્થા છે ને તો પરમાત્માની, અને આપણે બધાએ પરમાત્માના બાળક કહીએ તો બાપની મિલકત છોરાઓની થાય કે ન થાય? તો આ બધાનો જેટલો અમારો હક છે ને એટલો તમારો હક કહે. તમે બધા આમાં શેર હોલ્ડર છો જ, બરાબર ને? તો અમે જ લોકો લાભ ઉઠાવીએ પડે આનો, તો થોડાક જણા જે છીએ એટલા જ. તો તમને ક્યાં તમારી મિલકતે વાપરો ને, થયા જો અહીંયા. ચાર પાંચ ભાઈઓ હોય તો એમાં એકાદો જ સંચાલન કરતો હોય ને, એમ અમને હોપી વધારે જવાબદારી, બીજું શું હે? અને આ પ્રભુની બધી જે સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ હોય ને, એ પ્રભુની કંપનીઓ કે જગતમાં બધા કલ્યાણ કરવા માટેની. અને કોઈ બી સેટ હોય ને, કોઈ મોટી ફેક્ટરીઓ હાલતી હોય તો સેટ છે ને કાયમ આવે નહીં. એ ક્યારેક આંટો દેવા આવે, બધા મેનેજર ને પછી સુપરવાઇઝરો ને મજૂરો ને ક્લાર્ક ને પછી શું કહે મહેતાજી બધા રાખેલા હોય ને. તેમાં આ મેં લો કે આ પરમાત્માની જ કંપની એ અલખધામ, પણ એમાં અમે ને મેનેજર તરીકે નોકરી કરી રહ્યા. અહીંયાના મેનેજર અહીં કોઈ બી કંપની હોય ને, કંપનીમાં સમજી લો કે સેટ આવે ને કોમ્પ્યુટર ખોલીને જોવે નફો નુકસાન શું થયું. નફો બરાબર હોય તો વાંધો નહીં, જો નુકસાન દેખાય તો પહેલાં કેને પકડે? મજૂરને કહેવા જાય? કેને પકડે? મેનેજરને પહેલી તાળ મેનેજરની કાઢે. જો અમે તમને હાચે હાચું ન કહીએ ને, કદાચ એમ થતું હશે મહારાજ કને આજે આટામાં આવી ગયા, મારે હોડાવેલા વઢેરા. પણ જો અમે હાચું ના કહીએ ને તો ઓલો મેનેજર છે ધણીએ ને આ અલગ ધામનો કોણ? પરમાત્મા. તો પરમાત્મા અમારી ધબ કાઢે કે તમને એમાં શું કરવા બિહાર્યા હતા. તો માટે આપણા જીવનું કલ્યાણ કરવા માટે મનુષ્ય દેહ મળ્યો હોય તો સદગુણના વચને હાલીએ તો આપણું કલ્યાણ થઈ જાય. તો મનમાંથી જો મમતા તજીએ તો મમતાને તજવીએ. જ્યાં શું કહે કે મીરાબાઈએ કીધું ને, મમતા મરે નહીં એનું મારે શું રે કરવું. જ્યાં સુધી મમતા નહીં મરે ને ત્યાં સુધી પ્રભુ ઓળખાશે નહીં, ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન પ્રગટ થશે નહીં. આ શાસ્ત્રો છે ને એ તો દિશા સૂચકે. જ્ઞાન તો આપણામાં છે જ કે આમ કરશો તો આપણે અંદરથી જ્ઞાન પ્રગટ થશે, આમ કરશો તો પ્રભુ સુધી પહોંચાશે. દાખલા તરીકે અહીંયાથી જવું હોય કોઈને ભુજ, ભુજ જવું હોય તો કોઈને જોયું ના હોય તો કોઈને માણસને પૂછે કે મને ભુજ જવું, ક્યાંથી રસ્તો જાય? તો આમ આંગળી ચીંધે ને, એ ભાઈ અહીંયાથી જજો, કોટડા આવશે અને અહીંયાથી પછી આમ જજો, પછી આમ હાલે જો નખત્રાણા આવશે ને પેલું પછી આવશે અંગિયા ફાટક ને પછી ધાવડા ને એમ હાલે જજો પછી માનુપાન પછી સુખપર ને પછી ભુજ આવી જશે. બરાબર બતાવ્યો ને? હા, તો આંગળી તો આ બધા દિશા સૂચકે. પણ એ દિશા સૂચવે એ પ્રમાણે જવું તો પડે ને. હવે એને આમ બતાવ્યું હોય અને જાવ આમ તો ટોળિયા થઈને પછી આપણે ખોંભળીને રસલિયા ને પછી નેત્રાને એમ હાલે જાવ તો હાલે? ભુજ ના આવે ને.
તો એમ તો આપણે પછી આ દિશા પ્રમાણે હાલી જે સદગુરુ મહારાજ આમ દિશા બતાવીએ, પ્રભુને પામવા હોય તો આ દિશા જજો, જ્ઞાન મેળવવું હોય તો આ દિશા જજો, ને એ દિશા જશું તો અંતકરણ ચોખ્ખું થશે, ને અંતકરણ ચોખ્ખું થશે તો અંદરથી જ્ઞાન પ્રગટ થશે, તો અંદરથી જ્ઞાન પ્રગટ થશે તો આપણું કલ્યાણ થશે. માટે આ સદગુરુ મહારાજે જે માર્ગદર્શન આપ્યું એ માર્ગદર્શન પ્રમાણે જીવનને બનાવવું પડશે, એ પ્રમાણે જીવન જીવવું પડશે. આગળ સદગુરુ મહારાજ કહેરા કે જ્યાં લગી મમતાએ હું કરશે ત્યાં લગી કાયા કલેશ ભોગવશે. જ્યાં લગી હું કરશે, જ્યાં સુધી મારામાં હું પડું હે કે આપણે સમજી લો કે આ હું તો થાય, આ મારા વગર અટકી રહે, જ્યાં સુધી હું પણ જીવનમાં હશે ત્યાં સુધી આ કાયા કલેશ ભોગવશે, ત્યાં સુધી કર્મમાંથી છૂટાશે નહીં. કેમ કે હું છે ને, હું કરું તો થાય, મારા વગર ન થાય, જે મારા હું કરું મારા વગર થાય નહીં, એ બધું બંધન કરતા. આપણી તાકાત ખરી કાંઈ કરવાની? કાંઈ તાકાત નથી. આ તો પ્રભુની શક્તિથી થાય. એક વખત દેવોમાં એવો કજ્યો થયો, બધા દેવો ભેગા થયા. દેવો કે હું મોટો, અગ્નિદેવ કે હું મોટો, પવનદેવ કે હું મોટો, વાયુદેવ કે હું મોટો, કજિયો કરવા માંડ્યા. તો ભગવાને વિચાર કર્યો કે આ દેવો જો ઝઘડશે તો આ સૃષ્ટિનું શું થશે? તો ભગવાને એક સાધુનું રૂપ લઈને ત્યાં ગયા કે દેવોને પૂછ્યું શું આ વાંધો તમારો? એ કે આ બધાથી હું મોટો હું, કે અગ્નિદેવ કે હું ભલભલાને બાળી નાખું, હું કે પવનદેવ કે હું તો ભલભલાને ઉડાડી દઉં, પર્વતને ઉડાડવા તો ઉડાડી નાખું, એટલી તાકાત છે મારા. જળદેવ કે હું ભલભલાને તાણીને ક્યાંય ફગાવી દઉં, કે હું મોટો. ભગવાને કીધું એક તણખલું મૂક્યું આગળ, અગ્નિદેવને કે આને બાળી નાખો. અગ્નિદેવ ફૂંકું મારીને ફૂંકા દઈને અગ્નિને બળે જ નહીં. તહીં પછી અગ્નિદેવ થાકા, જરાક શરમાઈને સાઈડમાં થઈ ગયા. આ શું થયું કે પછી બીજાને પવનદેવને કીધું હાલો તમે આને ઉડાડી દો, વેલા પર્વત ઉડાડવાની વાતો કરો હતા, આ તણખને ઉડાડો. ફૂંકું મારીને થાકા પણ ઉડ્યું નહીં. એ શરમાઈને થયા સાઈડમાં. પછી આયા જળદેવને કીધું તમે આને તાણીને ફગાવો પરા. જળદેવે પોતાનો પ્રવાહ મૂક્યો પણ તણખનું દગે જ નહીં. એ શરમાઈને હટી ગયા. એ ભગવાને પોતાનું ચતુર્ભુજ રૂપના દર્શન દીધા. કીધું કે તમે હું મોટો શું કરો? આ જગતની અંદર જે કાર્ય થાયરું ને, હું બધાની અંદર મારી શક્તિ મૂકીએ ને એટલે થાયરું. જો હું શક્તિ ખેંચી લઉં ને તો કેનાથી કાંઈ થાય નહીં. તો આપણે હું શું કરતા, જે થઈ રહ્યું પ્રભુની ઈચ્છાથી થઈ રહ્યું પ્રભુની, અને હું જોડાણું તો બંધાઈ જશું. તો આપણે એ કર્મ ભોગવા પડશે. અને આ હું કરીને કેટલા જન્મના કર્મ ભેગા કરતા હોય એ બધા કર્મના દુઃખને સુખ ભોગવાનો વારો આપણે આવ્યો હોય. અને દુઃખને સુખ બેથી પર થવું હોય તો પ્રભુની પ્રાપ્તિ થશે. કેમ કે કર્મ કરવું એ આપણા હાથની વાત નથી. એવું પ્રભુની શક્તિ હોય તો થઈ શકે. ખાલી એક બુદ્ધિ જ પ્રભુએ સ્વતંત્ર દીધી આપણે, બાકી બધું પરતંત્ર છે. બુદ્ધિ સ્વતંત્ર છે. કર્મ કરી શકો, તમને કર્મ કેવું કરવું એ તમારા હાથમાં, પણ કર્મનું ફળ તમારા હાથમાં નથી. ખરાબ કર્યું હશે તો ખરાબ મળશે, સારું કર્યું હશે તો સારું મળશે, પણ કરવું એ આપણા હાથમાં. હવે કેવું કરવું એમાં આપણે છૂટીએ, એમાં કોઈ બંધન નથી. તો આપણે જે ભોગવી રહ્યા એ પહેલાંના પ્રારબ્ધ ભોગવી રહ્યા, પણ એમાં હું લાગું તઈ પણ પ્રભુને સમર્પિત થઈ જાવ તો મીરાબાઈ નરસિંહ મહેતા જોડે, પ્રભુ તારી ઈચ્છા વગર કાંઈ ન થાય, તું હલાવે તો હાલે, તું ચલાવે તો ચાલે, આ પ્રભુ તારી ઈચ્છાથી જ બધું થઈ રહ્યું. તો આપણે કોઈ બંધન ન કરે. સત્કર્મ કરો પણ એમાં એવું આશા રાખીએ આ મેં સારું કામ કર્યું, મને ફળ મળશે, પુણ્ય મળશે, તો એ બંધન કરતા હે. કેમ કે પુણ્ય મળ્યું, ભલે એનું પુણ્યનું ફળ સારું આવે, પણ સારું ફળે ભોગવા તો આવવું પડે ને, સુખ ભોગવા આવવું પડે ને. તો ધક્કો તો ખવડાવે ને સુખે. તો સારા કર્મ ન કરવા ના, કરવાની ના નહીં, કરવાના. સારા કર્મ નહીં કરીએ ને કદાચ અમે ના પોતા ભગવાન પાછા આવીએ તો ન કર્યા, સારા કર્મ કરેલા હશો તો એ પાછા આવશું તો મળશે એનું એક ગણું દાન ને શસ્ત્ર પુણ્ય એ બધું. પણ એમાં આશા વગરનું કરવાનું. પ્રભુ તારું હતું તને અર્પણ કર્યું, કોઈની મદદ કરી, હે પ્રભુ આ તારી કૃપાથી થાય, મારે કાંઈ હું કાંઈ નથી કરતો, તું કરાવે એમ થાય, તું હલાવે તો મારથી હલાય, તું ચલાવે તો મારથી ચલાય, મારી કોઈ તાકાત નથી. પ્રભુના શરણાગત થઈ જાઓ
તો કોઈ કર્મ સુખ દુઃખ બધું કાંઈ નહીં નડે, પણ સત્કર્મ કરવા, બુરા કર્મ ન થાય. બુરા કર્મની સજા તો છે જ દુઃખ. કર્મ કરવા ટાણે આપને ખબર પડતી નથી, પણ જે કર્મના ફળ ભોગવવા પડે ને તેથી ખબર પડે ને તેથી તો મોડું થઈ ગયું. આ તો કોઈ પુણ્યના પ્રતાપે આપણે બધાને મનુષ્ય અવતાર મળ્યો હોય, આપણા ભાગ્ય એટલા સારા મનુષ્ય અવતાર મળ્યો, મહાધર્મ મળ્યો હોય, બધું જ મળ્યું હોય, અને મહાપુરુષો મળ્યા ને આવા સતશાસ્ત્રો મળ્યા હોય. ખાલી આપણે જીવન આપણું સત્શાસ્ત્ર પ્રમાણે બનાવીએ, મહાપુરુષના વચન પ્રમાણે હાલીએ તો આપણો બેડો પાર થઈ જાય. તો આ જન્મ મરણના ફેરામાંથી છૂટાય, પ્રભુની પ્રાપ્તિ તો થાય. ધંધો કરો, રોજગાર કરો, પરિવારના બધા વ્યવહાર કરો, હગાવાલાના બધા વ્યવહાર કરો, કોઈ ના નથી, પણ એમાં રહીને ભક્તિ કેમ કરવી એનું આયોજન કરો. જીવનમાં આયોજન જોઈશે, આયોજન વગર કાંઈ થશે નહીં. તમે આજે અહીંયા આવવાનું પણ તમે આયોજન કર્યું હશે ને જયંતિભાઈ? અહીંયા આવવાનું પણ આયોજન કર્યું ને તો જવાય, બરાબર? તમને ક્યાંય હગાવાલાને ઘરે જવું હોય તો આયોજન કરવું પડે. આપણે દીકરો મોટો થતો હોય તો વિચાર કરી કે હવે પેણાવવો પડશે, તો એના માટે આયોજન કરીને મોટો થશે, પેણાવશું, કંઈ ખર્ચો થશે, તો કંઈ ખર્ચો એક દીમ થોડું કમાઈ લેવાનું હોય, તો એનું મોરથી આયોજન હોય ને. તો આયોજન એમાં જોઈશે. મામેરા દેવામાં તો એનું આયોજન કરીએ, બરાબર? તો જીવનમાં બધા જ આયોજન કરીએ. ગાડી ઘોડા લેવા હોય તો એના આયોજન કરીએ. આ સાલની આવતી સાલ લેશું, આવતી સાલ જરાક પાડો ધજ આવી જાય ને ખેતીનો, દાડમ ધજ ઉતરે ને તો એક ગાડી લઈ લઈ. એ આયોજન આયોજન. પણ પોતાના જીવ માટે આયોજન ક્યારે કરશું? જીવ માટે આયોજન કરો. થાય કે ના થાય આયોજન કરવું હોય તો આયોજન કરો. આયોજન વગર નહીં ઉકળાય. ત્યાં સુધી ખાલી હું કર્યા રાખશું એની તો સમજી લો દુઃખ જ ભોગવાના વાળા આવશે. પણ હું નહીં, એનું આયોજન. આયોજન કરવાનું એક કે ભક્તિ કરવા માટે સંસારી કોઈને સમય ન હોય તો ના હોય સમય, મળી જાય. શું 24 કલાક ભક્તિ કરો ને, હાલતા ચાલતા ખાતા પીતા દરેક કામમાં ભગવાનને યાદ કરવું. બસ ભગવાનને. આ દીકરી બેઠી એવી દીકરી ઘણી ટેક લેતી હોય, તમને ખબર હોય જયંતિભાઈ, કે ગમે ખાવું પીવું તો જય ગુરુદેવ કે જય ઉમિયામાં કે જય શ્રી કૃષ્ણ કે જય નિષ્કલંકી નારાયણ હોય ને બેટા. તમે લીધી એ હરિઓમની લીધી ને પછી ખાવાનું પીવો ને. જો આ દીકરીએ ટેક લીધી છે કે ખાવું હોય કે પીવું હોય તો બીજાને કહે હરિઓમ, બીજા હરિઓમ કહે તો એ ખાય પીએ, બરાબર? તો એ દીકરીએ વળી બીજાની ગરજ તો રાખવી પડે. તો આપણે કંઈની ગરજ ન પડે એવી ટેક તમને દઉં, લેશો? એવી ટેક લેવાની. અને એ દીકરી ભૂલે ખાવું હોય તો પીવે તો હરિઓમ બોલવાનું ભૂલે ના? ભૂલાય ને? આમ ભૂલાય એ તમારાથી કીધી નથી ભૂલાતું ને? પડતું બોલો, નથી ભૂલાતું. જો દીકરી કહે કે નથી ભૂલાતું તો આપણે એવી ટેક લઈએ કે જે બી કાર્ય, બીજાને કહેવાની જરૂર નથી, ડિસ્ટર્બ નહીં, જે બી કાર્ય કરીએ મનથી કરી લઈ લેવાનું નામ ભગવાનનું. ખાવું હોય તો ભગવાન નામ, પીવું હોય તો ભગવાન નામ, બેસીએ તો ભગવાન નામ, ઉઠીએ તો ભગવાન નામ, જમીએ તો ભગવાન નામ, અને ગાડીમાં કીધું જે કાંઈ કાર્ય કરીએ બધા કાર્ય ભગવાનનું નામ લઈ લઈ તો કેટલું થઈ જાય? કર્મ ભક્તિ બની જાય. અને બીજું શાંતિથી એકાંતમાં બહીને આરાધવા હોય ભગવાનને તો એના માટે સમય કાઢવો હોય તો નીકળે ને. કદાચ સમજી લો વડીલો તો ઘણો કાઢીએ કે, પણ જે જવાબદારીવાળા હોય તો એમને પણ સમજી લો ધંધામાં તો રજાઓ તો આવતી હોય ને. આવે કે ના આવે? કેટલી રજાઓ હોય મહિનામાં? તો હમણાં શું કર્યું ભગવાને? આ કોરોનામાં ગચ રજાઓ દઈ દીધી કોરા, તો શું કર્યું? શું તો ભગવાને તો આ ચેતવણી દીધી હો. કોરોના આવ્યો એ ચેતવણી એ હતી કે ભગવાને કીધું તમારા હાથમાં કાંઈ નથી. માણસ કરે, માનવ ધાર્યું મેં હું કરું, કરનાર બીજો કોઈ, આદરે અધવચ્ચે રહે ને હરી કરે સો હોય. આ પ્રભુ કરે ને એમ થાય, આપણાથી કોઈ થાય નહીં. તો હરી કરે સો હોય. તો હરિએ કીધું કે જો કે તમે ગમે એટલો વટ કરો, ગમે એટલા પૈસા કમાવો, ગમે એટલા ધંધા કરો, હું કરું બધું કરી લઉં, આપણાથી કાંઈ ન થાય, એની કૃપાથી થાય. દેવોથી સમજી લો કે ભગવાને કળા ખેંચી લીધી તો એ એક તણખલાને ઉડાડી નાખ્યા, બાળી નાખ્યા અને તાણીએ નાખ્યા. એમાં આપણામાં પ્રભુની કળા હે ને, એ જો પ્રભુ ખેંચી લે તો આપણાથી કાંઈ થાય? હવે ભગવાન જ્યાં સુધી બુદ્ધિમાં ફસાવશે ને કે આમ કરવાથી કોરોના મટશે ત્યાં સુધી દવા નહીં શોધાય. ભગવાન કે બુદ્ધિમાં પ્રેરણા મૂકશે બરાબર તો એ દવા શોધાશે. તેમાંથી ગમે એટલા જોર કરો ને, ઓની કૃપા વગર કાંઈ થવાનું નથી. તો ઓની કૃપા મેળવવી છે તો આપણે કાંઈ નહીં. રજાઓ ઘણી દીધી તો એનો સદુપયોગ અનુષ્ઠાન કરવું જોઈએ ને. રજાઓમાં કર્યા હશે ને બધાએ, અને જેને કર્યા હોય એને મુબારક, અને ના કર્યા તો હવે ચેતી જજો
કેમ કે મનખો વારે વારે નહીં મળે, અને કાંઈ વધુ સમય ના મળતો હોય તો રજાઓ હોય ને, લગભગ 4 રજાઓ તો મળતી હોય ધંધામાં, મળે રહ્યું ને. તો 4 મળે તો આપણે સમજી લો શરૂઆત કરીએ ને પહેલાં સ્ટેજમાં, જેમ બાળક બાલ મંદિરમાં જાય અને પછી આંગણવાડીમાંથી પછી પહેલાં અને બીજું અને ત્રીજું ધોરણ, તો આપણે વહેલા મહિનામાં 1 રજા છે ને ઈશ્વર માટે કાઢી નાખવાની, 3 રજાઓ તમને પરિવાર માટે કાઢવાની. એ 1 રજાના દિવસે શું કરવાનું, એ દિવસે આખો દિવસ મૌન રાખવાનું, ને મોબાઈલ સ્વિચ ઓફ ને મોઢું સ્વિચ ઓફ. અને ઘરે મેં ત્યાં ઘરે મજા આવે તો ઘરે એકાંત રૂમ ઘરમાં, નહીંતર મંદિરમાં બેસી જવાનું. જમવાની છૂટ, જમવાના ટાઈમે જમી લેવાનું, બાકી આખો દિવસ સાધના કરવાની, ભગવાનને યાદ કરવાના. અને ઘરવાળાને કહી દેવાનું કે દરવાજો શું કે ઘરે આપણે બહીએ તો તે એકદમ થાળી કમ્પ્લીટ થઈ જાય, તે દરવાજો ખખડાવે, આવીને પાંગતમાં બેહીને જમીન પાછું હાલી જવાનું. માણસોના મેળાવડામાં બેવું નહીં. અને 1 દિવસ મહિનામાં એમ કરીએ તો આખા દિવસમાં કેટલું તપ થઈ જાય. અને 12 મહિનાના કેટલા દિવસ થાય, 12 દિવસ થઈ જાય તો એક અનુષ્ઠાન થઈ જાય નાનું. એટલે કાંકરે કાંકરે પાળ બંધાય ને ટીપે ટીપે સરોવર ભરાય. થાય ને. આ છોરા બેઠા ને, આ બધા છોરા કરે તો થાય. ભણતા હોય તો એને રવિવારના રજા હોય, 1 રવિવાર એવી ઈશ્વરના નામે કાઢતા શીખીએ ને, હમણાંથી કરશું ને તો ગઢપણમાં થશે, ને ગઢપણમાં નહીં થાય. અને વેકેશન હોય તો અહીંયા થયા આશ્રમ જ, અમે તો એમ કહી રહ્યા. અને આશ્રમમાં બાળકોને ખરેખર વેકેશનમાં અડધા મામાના ઘરે અને અડધા સંસ્થામાં, ધાર્મિક સંસ્થામાં મૂકી દેવા. તો એને શું હે, સતત અહીંયા જ્ઞાનનો સંગ થાય ને તો એના જીવનમાં પરિવર્તન આવે. અને જો ઘરે હોય કે એમાં હોય ને ત્યાં શું કરનારા, મોબાઈલ ને રમવાનું નહીં જ. પણ અહીંયા હોય તો ઘણો ફેર પડે. અમે અહીંયા શું કરીએ, છોરા અમુક અમુક કંઈક ભેગા થાય, અહીંયા ભેગા કરીએ. તો છોરાઓને સવારના નાના હોય એટલે આપણે હવાનામાં શું સેવા વહેલી થાય 4:30, તો સેવામાં ફરજિયાત નહીં આવવાનું. પણ 6:30 નાસ્તો હોય તો 6:30 એ કમ્પ્લીટ ખપે. એટલે 6 વાગ્યા કમ્પ્લીટ થઈ અને મંદિરમાં જઈ દર્શન કરી, ચરણામત પી, ચંદન તિલક કરી અને પછી જસોડામાં એન્ટ્રી જમવાની. ત્યાં હું જમવાની એન્ટ્રી નથી. પછી જમ્યા પછી એમને લેસન દીધેલું, આ મંત્ર શીખવા કે શીખવાના. પછી 10 વાગે 9 થી 10 અમારા કને બેસવાનું. 1 કલાક અમે એના કને પૂછવા, પ્રશ્નો હોય પ્રશ્ન, જ્ઞાનની ચર્ચાઓ કરી હોય એ. અને પછી 10 વાગ્યા પછી એને રમવાની છૂટી, પછી રમવાનું. પછી બપોર ભોજન કરીને વળી આરામ કરીને વળી પાછું જે લેસન દીધું હોય લેસન કરવાનું છોરાઓને. એ લેસન પતી જાય પછી વળી 4 થી 5 અમારા કને લેસન કરવાનું. 4 થી 5 અમારા કને બેવાનું. 5 વાગ્યા પછી વળી રમવાની છૂટી. 5 થી 6 રમવાનું. 6 વાગ્યા પછી વળી પરવારી, હાથ પગ બાદ પગ ધોઈ, કપડાં પહેરીને વળી મંદિરમાં હાજર. પછી હાજે મંદિરમાં સેવામાં હાજરી દેવી. અને હાજે પછી વળી ભજન કીર્તન થાય તો ભજન કીર્તનમાં બેસી, પછી હાજે પ્રસાદી જમી વર્જનની ને, પછી સત્સંગની પ્રસાદ જમીને પછી આરામ. તો આપણે એમ ફાવે કે નહીં ભાઈ? તારું નામ શું? મયંકભાઈ. કેમ કરશું, ગોઠવશું અહીંયા? જોશું. કેમ કે એ નાનપણથી, હવે તો ભાઈ મોટા થઈ ગયા, નાનપણ છોરા કયા કરાવો ને નાનપણથી. અને એમાં શું હોય, માવતર તો નવરા ન હોય, ફ્રી ન હોય. પણ દાદીને કહેવાય જાઓ તમે આ પોતરાને તેડી જાઓ. કેમ કે નાનકડેથી નાનપણથી એનું ઘડતર કરવું પડે. એ મૂકી દીધો તો એમાં ફેર પડે. એમાં તો સ્કૂલનો અભ્યાસ વધુ હોય. પણ અહીંયા જે વેકેશનની વાત કરું, વેકેશનમાં તમે અહીંયા મૂકી દો એમાં ફેર પડે. ના, એ બરાબર હે, એટલું સારું હોય. પણ જો એવું સતત નાનપણથી જો જ્ઞાન હોય ને, આમ જઈ આમ છોરું દાદી ભેગું જતું હોય, દાદી પોતાના મૂકી દેવા ભેગા. હવે તાર દાદીને તેડી આવેલો થઈ ગયો. પણ આપણે આ જીવનમાં તમારી નથી, આખી સમાજની વાત. આવું જીવન કરશું તો પાછળ ધર્મ હંચવાશે, સંસ્કાર હંચવાશે, અને તો આપણે પાછળ સમજી લો કે આપણી સમાજ ઉજળી રહેશે. બરાબર ને? તો સદગુરુ મહારાજે કીધું કે હું કરીએ ત્યાં સુધી કાંઈ મળશે નહીં. જ્યાં લગી મમતા એ હું કરશે, જ્યાં સુધી મમતા છૂટશે નહીં, મારા પણ છૂટશે નહીં, ત્યાં સુધી આપણું કલ્યાણ થશે નહીં. ત્યાં સુધી આવા જન્મના ફેરામાંથી આ દેહ આપણે જીવ છૂટશે નહીં. જન્મના ચક્રમાં રખવું પડશે અને દુઃખ કર્મના હિસાબે ભોગવવા પડશે. સદગુરુ મહારાજ આગળ કહેરા
ये तू ही साचा साहेब हो, काया कलेश न कीजिए, निर्मल कीजिए दे, वासना સર્વ છોડીએ, એક સર્જન સાથે નેહ. નેહ એટલે પ્રેમ. કેનાથી? બધું જ કાયા કલેશ ઉપાય આ જગતના એ બધા વાંધા વચકા ઉપાધિ બધી મૂકી દો. આ જગતમાં કંકાસ હોય, કજિયા હોય, બધી કેટલી ખોટી બીજી ઉપાધિ હોય, અને બીજાના દોષો જોવા નહીં અને પોતાના કાઢીએ ને તો આપણે નિર્મળ થાય. આપણી કાયાને કોઈ નિર્મળ થાય નહીં. બીજાના જોયા રાખીને આપણામાં પડ્યા હોય હાલે તો કદી આપણું કલ્યાણ થવાનું નથી. બીજા તો એના કર્મ એ ભોગવશે. એ દુનિયા તો કઈ એમાં થતા હોય તું ડખાડું એ તો પતા આપને નથી નડતા તો પછી શું કામ ઉપાધિ કરી? દુનિયામાં ગામમાં કંઈક થતા હોય તો આપણે બીજાનું ખણી બેઠા એ ફેલાણા ઓમ કર્યું હતું ને ઓને ઓમ કર્યું હતું મંડ્યા પડ્યા આવીને બધા એકવાર હોય મંડ્યા પડ્યા અહીં. એ ઉપાધિ કરવી નહીં બીજાની, પેન્ડરજી કરવાની, પોતાની કરો. તું પેન્ડરજી કર એમ કચ્છીમાં કે ને બેજી છડ હા બેજી કર્યો હતો પેન્ડરજી રહી નથી. તો આપણે પોતાની કરવી એટલે કે બીજી ઉપાધિ બધી મૂકી દેવી તો આપણે પોતે નિર્મળ થશે. બીજાના ગુના જોવા નહીં, આપણી ભૂલ જોવાની, બીજાના દોષ જોવા નહીં. અને વાસના સર્વે છોડીએ. વાસના એટલે કે બધી ઈચ્છાઓ છોડવાની છે. ઈચ્છાઓ કોઈ ઈચ્છા ન રાખવી જીવનમાં. વાસના થાય એ આમ ખપે ને ઉ ખપે ને આ ખાવું કે દરેક ખાવામાં, પીવામાં, ઓઢવામાં, પહેરવામાં, વ્યવહારમાં, સંબંધમાં બધે વાસના હોય ને એ વાસનાઓ છોડી દેવું. એક જ ઈચ્છા શેની હોવી જોઈએ? એક પ્રભુની ઈચ્છા બસ. આશા ત્યાં વાસા એવું હોય. જેવી આશા રાખશો ત્યાં આપણો વાસ થશે. તો આશા રાખવી શેની? પ્રભુની. બસ એક જ પ્રભુની આશા રાખો તો આપણો જીવનું કલ્યાણ થઈ જશે. ને તો એક આશા કેની રહે? જેના ઉપર પ્રેમ હોય. એક તો પ્રભુ ઉપર જ પ્રેમ રાખો. જગતમાં પ્રેમ કેના ઉપર રાખશો? સાચો પ્રેમ પ્રભુ ઉપર હશે તો પ્રભુ આપણો થશે. જગતમાં જે નાશવંત ચીજ ઉપર પ્રેમ રાખો એ તો કેટલા દી સુધી નાશ થઈ જાય પછી, પણ પ્રભુ તો અખંડ છે. પ્રભુમાં કદી એ નાશ થવાના હતા છે ને રહેશે. એનાથી પ્રેમ કરો. એટલે જ મીરાબાઈ કીધું ને પરણું તો પ્રીતમ પ્યારા, પછી મારો અખંડ ચૂડલો સૌભાગ્ય ક્યારે ભાંગે જ નહીં. ચૂડલો અખંડ થઈ જાય કે પછી રંડાવાનો વારો જ ના આવે. આ તો મનુષ્ય દેહધારી હોય એનું તો શું ભરોસો કેટલા દી એનું તો આયુષ્ય હોય, પણ પરમાત્મા તો અખંડ છે. તો એનાથી પરણવાનું. તો આપણે બધા એનાથી લગ્ન કરી લઈએ, એનાથી પ્રેમ કરીએ તો આપણો પણ બેડો પાર થઈ જાય. પણ જગતની વાસનાઓ તજીએ ને તો એનાથી પ્રેમ થઈ શકે, નકો થાય નહીં. પછી સદગુરુ મહારાજ આગળ કહેરા, સર્વ વાસના જ્યારે ઘડે, અંતર માહેલી દુગ્ધા ટળે. બધી ઉપાધિ ટળી જાય જો વાસના બધી ટળે ને. સર્વ વાસના જો ટળી જાય, ઘડી જાય, આપણામાં કોઈ વાસના ના રહે ને તો બધી જ ઉપાધિ મટી જાય. અંતરમાં કોઈ ઉપાધિ ના રહે. આમ કાંઈક ને કંઈક ઉપાધિ લગભગ જગતમાં આખામાં પોતાના અંદર તો હોય જ ને હોય. કાંઈક ઉપાધિ હોય ને કે ના હોય? ઘણી પડી હોય. અરે આ માતાજી કે ઘણી પડ્યું હે તો ઘણી રાખીએ શું કામ? હા જેને હે ને તો હવે સમજી લો બીજી ઉપાધિ ના રાખી, બધી વાસના તજી દઈએ. વાસના બધી ઘડે તો અંતરમાં એની બધી જ દુગ્ધા ટળી પડે, બધી ઉપાધિ ટળી પડે. એટલે જ કીધું કે ડડ્ડા ડાપણ મૂકી દે, સદગુરુને ચરણે જઈ અને વચનતણો રાખી વિશ્વાસ, કુકલ્પનાનો કરજે નાશ, ઉપાધિથી અડગો રે, ડડ્ડા ડાપણ મૂકી દે. આપણામાં ડાપણ કઈ કયો હોય ને પોતને બધાને ખબર હોય મારામાં ડાપણ શું હે, બીજાને કહેવાય ને. એ ડાપણ હે ને એ જ ઉપાધિનું કારણ હે. જો ડાપણ નીકળી જાય તો અખર થઈ રહી, બધું બની જાય. તો દોઢ ડાપણ અંદર ડાપણ પડ્યું હોય કઈક રીતનું એ બધું ડાપણ કાઢવાની જરૂર છે. બધાને ખબર હોય પોતાની ડાપણની પોતાને ખબર હોય, પણ પછી છુપાવીએ બધાએ બધા ખેલેરા. તો પોતાનું ડાપણ કાઢી નાખવાનું, ડાપણ મૂકી દે અને સદગુરુ ને શરણે જઈને વચનતણો રાખ વિશ્વાસ. કેના વચન? સદગુરુના વચન ઉપર વિશ્વાસ રાખ તો આ બધી ઉપાધિ ટળી જશે. સદગુરુ મહારાજ કીધું વાસના મૂકી દે, આ મૂકી દે. શું દુઃખી થશું? સદગુરુ શેના માટે કે આપણે કોઈ માવતર હોય આપણે સલાહ દે
તો શેના આપણે સુખી થાય એટલા માવતર તો એમ જ છે ને કે અમારા છોકરા કેમ સુખી થાય, બેટા આમ કરીશ ને તો સુખી થઈશ, એવું જ હોય ને. પણ પછી આપણે માવતરનું માનીએ તો સુખી થઈએ ને, પછી દુઃખી થઈએ, માવતર શું કરીએ કે. તો આ સદગુરુ મહારાજને એ છે કે આ બધા જગતના જીવો બધા દુઃખી થઈ રહ્યા તો એનું કેમ કલ્યાણ થાય ને આ દુઃખમાંથી કેમ છૂટે. તો આ બધી વાસનામાં ફસાણાય, દુઃખમાં ફસાણાય, એને મૂકી દે તો બધી ઉપાધિ ટળી પડશે. બસ એક પ્રભુને પ્રેમ કરો, બસ પ્રભુની પ્રાપ્તિથી તો બધું મળી ગયું. આ જે છે જગતમાં બધું પ્રભુ થકી છે, પ્રભુ મળી ગયા તો બધું મળી ગયું, મળી જાય ને. જે માલિકથી જ આપણું કામ થઈ સંબંધ થઈ જાય તો પછી તો બધું આપણું જ. કોઈ ભાઈ હોય બરાબર, હવે એના લગ્ન થાય તો ઘરવાળા તો બીજેથી પેણી આવે ને, એના માવતર બીજા હોય, ગામે બીજું હોય, પેણીને આવે, પછી અહીંયા પેણી આવે એટલે સમજી લો સંબંધ થયો આપણો, તો એ સમજી લો કે અહીંયા આવીને ઘરવાળા શું કહેવાય, વરને જે મિલકત હોય એના ધણી થઈ જાય ને, ન થઈ જાય. તો આપણે ભગવાનથી લગ્ન કરી લઈએ તો ભગવાનની મિલકત, આ જગત આખું ભગવાનનું જ છે. તો પછી એટલે જ એકમાં કીધું એ સંત કહે તમે જાગો રે, આળસ નિંદ્રા ત્યાગો રે, દસે દિશામાં રાજ તમારું, ઘર ઘર ભીખ કા માગો. દસે દિશામાં રાજ થઈ જાય. દસે દિશામાં રાજ કેનું? મોદીનું રાજ તો કેટલું ભારત પૂરતું, જ્યાં જ્યાંના વડાપ્રધાન બધા દેશમાં બધાને એક એક વ્યક્તિને રાજે, પણ એ બધા દેશોની ઉપર બધાથી ઉપરી રાજ કેનું? તો પરમાત્માનું રાજ બધે. તો પરમાત્માથી લગ્ન કરી લે તો બધી આખી બધી જ મિલકત આપણી થઈ જાય ને. એટલે કીધું કે સંત કહે તમે જાગો રે, આળસ નિંદ્રા ત્યાગો. આળસને નિંદ્રા કઈ? મોહરૂપી નિંદ્રા થઈ ગયા જગતમાં, મોહમાંથી જાગો તો દસે દિશામાં રાજ તમારું. આવું કરવાનું. પણ સદગુરુના વચન ઉપર વિશ્વાસ રાખશું તો થશે, વિશ્વાસ રાખશું તો જીવનમાં ઉતરશે, શંકા થશે તો નહીં થાય. વિશ્વાસ ખરો ને સદગુરુ ઉપર 100%. વિશ્વાસથી નહીં પતે, એનું કયું કરવું પડશે. કયું કરીએ તો થાય ને. તેઓ મયંકભાઈને તમારે કામ કાઢાવવું હોય ને, આમ રોજ બરાબર માનતા હોય પણ કંઈ કેમ ના માને, પણ જે કામ કાઢાવું ને જે કોઈ હા કરે. આપણે સમજી લો કે આ દુઃખમાંથી છૂટવું હોય તો જેમ કેમ હા કરવી પડશે ને આપણે. આ જન્મ મરણના દુઃખમાંથી છૂટવું નથી ને. એવું નથી કે જન્મ મરણ આ રૂડો દેહ મનુષ્ય મળ્યો હોય એ કાયમ આ ને આ મળશે એવું ખરું? એ તો પરમાત્માના જે કાયદા નિયમ પ્રમાણે મળશે, કર્મના આધીન મળશે. જો નબળા કર્મ થઈ ગયા ને તો ભગવાન કહેશે આ મનુષ્ય દેહ તને દીધો તો, અને મનુષ્ય દેહથી તું કાંઈ ના કરી શક્યો. આ 2 પગ દીધા કાંઈ ના કરી શક્યો. ભગવાન તો દયાળુ કહેશે દે બીજા 2 પગ કરી દઉં. 2 પગથી તો કાંઈ ના થયું, હાલ 4 પગ. માટે આપણે ચેતી જઈ સાવધાન થઈ જઈએ ને આપણા જીવનું કલ્યાણ કેમ થાય એની ચિંતા કરવી હોય તો સદગુરુના વચનને જીવનમાં ઉતારીએ વિશ્વાસ રાખીને, તો ચોક્કસ આપણું કામ થઈ જશે. સદગુરુ મહારાજ આગળ કહેરા, સત્ય સંગત થાશે વાસના ભંગ, હરિચરણે જો લાગે રંગ. સત્ય સંગતે થાશે વાસના ભંગ. સતનો સંગ કરશો તો બધી જ આપણા અંતરમાં વાસના પડી અંતકરણમાં એ બધી ભંગ થશે, બધી જ જતી જશે, બધી જ દૂર થઈ જશે, નાશ પામી જશે. તો એટલે કીધું કે સાચી સંગત કેની? સતની સંગત કહ્યું તો સાચી સંગત સંતકી, જીવપણું ટળી જાય, અને સત્સંગ વસ્તુ સત્ય છે, પાપી પાવન થઈ જાય. સત્સંગ વસ્તુ સાચી છે, કેમ કે સત્સંગથી મોટામાં મોટો ફાયદો હોય કે આપણી ભૂલ સમજાય કે મારામાં શું દોષ પડ્યા છે. સત્સંગમાં તો ઈશારો હોય, આમ કરશો આટલું આટલું તો પોતને ખબર પડી જાય મારામાં રોલો તો છે. સત્સંગ સાંભળીએથી પછી સત્સંગ સાંભળ્યા પછી એ આપણા જીવનમાં જે રોલો હોય, જન્મમરણના ચક્કર એના લીધે થાય, તો જે દવા મળે આની દવા આ છે તો એ દવા લેતા આવી તો પોતે એ બીમારી મટતી જાય. સત્સંગથી પાવન થઈ જાય, પાપ બધા બળી જાય. પણ સત્સંગમાં જ્યાં પછી જીકર ને ફિકર થઈ ગઈ, ચિંતા થવી ખપે કે આ સત્સંગ સાંભળ્યા પછી કે મારાથી આ થતું નથી, એવી ચિંતા ખરી, ફિકર ખરી. જો એ ફિકર થાય તો આચરણમાં આવશે, નકો આચરણમાં નહીં આવે. નકો તો માણસ મનોરંજન ટીવી જો શું કે સિનેમા જોવા જાય મજા આવે, એમ શું સત્સંગમાં મજા આવે ને? આવે સત્સંગમાં મજા આવે ત્યાં તો તકલીફે.
સત્સંગમાં મજા આવવી જ ન જોઈએ. ત્યાં તો ફિકર થવી ખપે, ચિંતા થવી ખપે સત્સંગ સાંભળીને કે મારાથી થતું નથી. જો મજા ખાલી આવીને તો મનોરંજન થઈ ગયું સમજી લેજો. કેમ કે આ મનુષ્ય દેહ મને મળ્યો હોય ને જો મારાથી કાંઈ નહીં થાય તો પછી મારે ક્યાં જવું પડશે, મારા હાથમાં નથી. તો આ મનુષ્ય દેહ મળ્યો હોય, મનુષ્ય દેહથી જ ઈશ્વરની પ્રાપ્તિ થશે. બાકી 1,84 જોનીથી તો કર્મ ભોગવેલા કરેલા, પણ મનુષ્ય દેહ એવો હોય ને કર્મ ભોગવે છે અને કર્મ નવા સર્જન કરવા તો કરી શકે અને દરેક કર્મનું વિસર્જન કરી અને પ્રભુને પણ મળી શકે. એ મનુષ્યને સત્તા એક દીધી પરમાત્મા, બીજા કોઈ પશુ પક્ષીને દીધી નથી. તો પ્રભુએ આટલું બધું આપણે બુદ્ધિગત જ્ઞાન દીધું હોય છતાંય આપણે જાગીએ નહીં, સમજીએ નહીં, તો પછી આપણા જો મૂર્ખું કોઈ કહેવાય નહીં. તો માટે સત્સંગતે થાશે વાસના ભંગ અને હરિચરણે જો લાગે રંગ, હરિના નામમાં રંગાઈ જાઓ. તું રંગાઈ જાને રંગમાં, સીતારામ તણા તું સંગમાં, તું રંગાઈ જાને રંગમાં. એટલે પ્રભુનું વ્યસન કરી નાખો, પ્રભુના નામનું, બીજું કાંઈ નહીં. ભગવાનના નામનું વ્યસન કરી નાખો. એને કહેવાય રંગાઈ ગયો ભગવાનના નામમાં. ઉઠતા બેસતા જાગતા 24 કલાક જે બી કામ કરો ભગવાનનું નામ 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 નામ, અને એમાં કોઈ ટાઈમ તમારું બગડશે નહીં. કોઈ બી કામ, રસોડામાં પણ કામ નામ લેવાય ને, જે કામ કરો ભગવાનનું નામ, પણ અભ્યાસ કરવો પડશે. કેમ કે આપણું મન ભટકેલું હોય ને, મન ફાવે છૂટ મૂકી દીધું આટલા દી, એટલે એક ભેગું નહીં ઠરે, પણ રોજ એને સમજાવવું પડશે, એને અભ્યાસ કરવો પડશે. હવે નાનું છોરો કે જન્મ થાય બાળકનો, નાના બાળકનો, એને શું હાલતા આવડે? પણ એને આપણે શીખવાડવું પડે ને. એમાં બાળક જેવું જ છે મન, એને સમજાવજો. એ બાળકને સમજી લો કે જેમ કે એમ કરીએ તો એ કેવું નષ્ટું થતું જાય, કયું ન કરે, કંઈક વઢવું પડે, કંઈ સમજાવવું પડે ને. તો એમ આપણા મનને સમજાવવું પડશે કે આ કેટલા જન્મથી ધક્કા ખાધાય, હવે આ જન્મ મરણના ફેરામાંથી છૂટવું હોય, હવે આ ઉપાધિમાં પડવું નથી. માટે સદગુરુએ કીધું એમ કરવાનું, એનાથી વિરુદ્ધ આપણાથી થાય નહીં. સદગુરુના વચન પ્રમાણે આપણે જીવન જીવવાનું, બસ મનને કહી દેવાનું કે એનાથી વિરુદ્ધ આપણા થાય નહીં. તો પછી એમ મન આડું અડું જાય. કોઈ બી ટેક લઈએ આપણે, કંઈ આફત આવી હોય, કંઈ તકલીફ હોય તો એની ટેક લઈએ ને, તો ટેકમાં કદી ભૂલ કરીએ? કાળજી રાખીને ક્યાંય ભૂલ ન થાય એવી ટેકમાં. તો આપણે એક મોટી જ આફત આવીએ કે ધક્કા પડેલા ઘડી ઘડી આવવાના ને જવાના ને પાછા જન્મ મરણના, અને 1,84 જોનીમાં રખડવું પડે. કેટલી વાર રખડ્યા હશે ભગવાન જાણે. હવે ન રખડવું હોય તો એમાં જેમ આપણે ટેક લઈ લે કે આ ઉપાધિમાં મારી મટી જાય, આ ટળી જાય, આ દુઃખ મટી જાય, આ કામ થઈ જાય, બાધા રાખીએ, તો આપણે એવી ટેક લઈ લઈએ, એવી બાધા લઈ લઈએ કે મારે તો દરેક કામમાં ભગવાનનું નામ લેવાનું, તો મારો જન્મ મરણનો ફેરો જ ટળી જાય. આ મોટી ઉપાધિ, મોટું દુઃખ ટળી જાય. દરેક કામમાં ભગવાનનું નામ, જે બી કરો તેમાં. તો આવું કાર્ય કરવું. આગળ સદગુરુ મહારાજ કહેરા કે સદગુરુ કર્યાની જાણી જુગત, હરિ ચિંતવે થાય જીવન મુગત. સદગુરુ કરવાની જુગતી આવડી જાય. સદગુરુ કરવા તો વિચારીને કરવા, એમ કહેવાનું. સદગુરુ કર્યાની જાણી જુગત એટલે જુગતી. હવે ખાલી સમજી લો મન ફાવે જે રીઠા એને ગુરુ કરી નાખો તો હાલે? કેમ કે કેવા ગુરુ હોવા જોઈએ? તો અનુભવ કરેલા, અનુભવી હોવા ખપે. એનો અનુભવ કરીને કરવાના. કેવા બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય હોય ને તો આપણું કામ થાય. બ્રહ્મનિષ્ઠ એને પૂર્ણ પ્રભુ ઉપર શ્રદ્ધા હોય, પૂર્ણ એમને પોતાને, અને શ્રોત્રિય એટલે એ તમને જ્ઞાન આપી શકે તો તમારું કલ્યાણ થાય ને. જ્ઞાન એ ના આપી શકે અને પોતાને પણ મનમાં શંકા હોય, એને ગુરુ કરો તો હાલે? ના હાલે. તો એમાં જુગતી ખપે કે જે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય એવા ગુરુના શરણે જઈએ તો આપણા કામ થાય. અને હરિચિંતવે થાય જીવન મુક્ત. એ જેમ આપણે માર્ગ બતાવે હરિને કેમ મેળવવા, એ પ્રમાણે આપણે હરિને ચિંતન કરીએ, જે માર્ગ બતાવી માર્ગે, તો પછી આપણે જીવનના મુક્ત થઈ જાય, જીવનમાંથી મુક્ત થઈ અને પ્રભુની પ્રાપ્તિ થાય. આગળ સદગુરુ મહારાજ કહેરા કે સદગુરુ ક્રિયા સત્ય શાસ્ત્રે હોય અને સત્ય શાસ્ત્રે તે હરિજન જોઈ. કેવા ગુરુ? કે સદગુરુ ક્રિયા સત્શાસ્ત્રે હોય, કે ગુરુ જે હોય ને એની પણ ક્રિયા કે કર્મ કે જે એમનું આચરણ છે ને એ સત્શાસ્ત્રના આધારે હોવું જોઈએ. એવા ગુરુ કરવા, કે શાસ્ત્ર પ્રમાણે જીવન જીવતા હોય એવા ગુરુને શરણે જવું.
અને સતશાસ્ત્રે તે હરિજન જોય એ સાધુ સંત સાચા કહેવાય કે શાસ્ત્રના આધારે જીવન જીવે એ શાસ્ત્ર પ્રમાણે જીવન જીવતા ન હોય મન ફાવે એમ જીવતા હોય તો એ સાધુ કહેવાય નહીં. એવા તો ઘણા બાવા રખડતા હોય ને બસ. પણ એનું સાધુનું તો સાધુના લક્ષણ સંતના લક્ષણ ભગતના લક્ષણ શું કે શાસ્ત્રના આધારે જીવન હોવું જોઈએ એનું. એ સાધુની ઓળખાણ માટેનું એડ્રેસ છે કે છેતરાઈ ન જઈએ એમ બધા હાલો આ સાધુ કહેવાય જી આ બધા સાધુ કહેવાય પણ એનું આચરણ કેવું શાસ્ત્ર પ્રમાણે છે કે નહીં. પહેલાં હવે તો બધું દીક્ષાઓ લેવા ને સહેલું થઈ જાય હવારા અને સાંજે છૂટા કરી દઈ રહ્યા. પહેલાં પરીક્ષાઓ થતી પછી દીક્ષાઓ જડતી થોડાક સેવા કરવી પડે પછી એમ પરીક્ષા થાય લાયક કે નહીં લાયક તો દીક્ષા મળે ને કોઈ જાવ કરે. હા પેલા લાયક થાવ લાયક થવું પડે તો એ બધા લાયકાતી વગર કાંઈ મળતું નથી. તો આપણે લાયકાત ના હોય તો સદગુરુ મહારાજ કહે કે આ પ્રમાણે કરશો તો લાયકાતી આવશે તો એ આચરણમાં ઉતારવું તો પડે ને. આચરણમાં ઉતરશે તો લાયક થશું ને પ્રભુને લાયક થશું તો પ્રભુ આપને અપનાવશે. આપણે વ્યવહારમાં કોઈ આપણે લાયક ના હોય તો આપણે એને અપનાવીએ. કોઈ હમણાં આપણા સંસારમાં જોતા હોય ઘણી જગ્યાએ કે નવા લગ્ન થયા હોય અને બાઈ આવી હોય કે દીકરો હોય ગમે તે એકાદામાં રોલો હોય લાયક ના હોય એકબીજાને તો કરે છૂટું થાયરું ને કે આપણા લાયક નથી ના આપણું આંબુ નેપશે નહીં તો આપણે તો પ્રભુને મેળવવા જગતના ધણીને મેળવવા તો એના લાયક બનવું પડશે ને તો એના જેવું થવું પડશે ને. ભગવાન કેવા હોય નિષ્કલંક હોય તો આપણે નિષ્કલંક થવું પડશે. નિષ્કલંકી નિષ્કલંકી ભજતા નિષ્કલંક તો થવાશે. નિષ્કલંક આપણામાં કલંક અનેક પડ્યા ને બધા કાઢવા પડશે. નિષ્કલંક થશું એના જેવા થશું તો એના લાયક થશું ને એના લાયક થશું તો એ આપને અપનાવશે નહીં. અપનાવશે એટલે સ્વામી તમથી ઉપનાને તમમાં સમાણા એ પૂજા વિધિમાં આવેલું. તો એ સ્ટેજ સુધી પહોંચશું ને ત્યાં ધક્કો મળશે. આપણે નિષ્કલંક થવું આપણે બધા કલંક કાઢવા. સદગુરુ મહારાજ આગળ કહેરા સાચા હરિજન કહીએ સોય હરિજન અંતરે પરમાર્થી હોય. હરિજન કેવા હોય ભક્ત કેવા હોય સાધુ કેવા હોય કે પરમાર્થી હોય. જગતનું ભલું કેમ થાય બીજાનું કલ્યાણ કેમ થાય એની ચિંતા કરતા હોય. કેવા તો વૃક્ષ જેવા હોય. વૃક્ષ કદીના ફળ ભખે સરિતાના સંચે નીર પરમાર્થને કારણે સંતો ઘસે શરીર. પોતાનું જીવન બીજાના કલ્યાણ માટે ઘસી નાખે એવા સંતો એને સંત કહેવાય. संत सदा परमार्थी शीतल झाका अंग तृप्त बुझावे और की और दे दे अपना रंग. संत सदा परमार्थी પણ શીતલ ઝાકા અંગ એનું જીવન શીતળ હોય પણ એના શરણે જઈએ એના કયામાં રહીએ તો એનો રંગ લાગે ને અને એના રૂપ જ કરી નાખે એના જેવા. એટલે સંત સદા પરમાર્થી શીતલ ઝાકા અંગ તૃપ્ત બુજાવે ઓર કી ઓર દે દે અપના રંગ. પોતાની જે મસ્તી છે ને એ મસ્તી તમને પણ દઈ દે પણ કંઈ એના થાવ તઈ એના થયા કઈ કહેવાય. ખાલી કાંકડ બંધાય દીક્ષા લેવાથી પતી ન જાય પણ એના વચન પ્રમાણે જીવન જીવી તઈ. આગળ સદગુરુ મહારાજ કહેરા તું ही સાચા સાહેબ હો પરમાર્થે બુદ્ધિ રાખીએ તો ચિત્તે આવે જ્ઞાન અને ચિત્ત ચોખા ચંદન કરો તો ટળે મોહ અજ્ઞાન. કેવું પરમાર્થે બુદ્ધિ રાખીએ આપણું બીજાનું ભલું કેમ થાય. પરમાર્થના અર્થે આપણું બુદ્ધિ એવી રાખીએ બીજાનું ભલું કેમ થાય હું બીજાને ઉપયોગી કેમ થઉં એવી બુદ્ધિ રાખીએ તો આપણી બુદ્ધિ એવી રાખશું તો ચિત્તમાં જ્ઞાન આપણી અંદર જ્ઞાન પ્રગટ તો થશે. જ્ઞાન થશે તો ચિત્ત ચોખા ચંદન કરો. ચોખા ચિત્ત તો થાય. બીજાનું ભલું ઈચ્છીએ તો કદી આપણે પૂરું કરવાની ઈચ્છે ના થાય. ખોટું કૂડકપટ કરવાનું મન જ ન થાય. બીજા જગતનું ભલું જ ઈચ્છતા હોય તો કદી કૂડકપટની ઈચ્છા થાય. એક જ ચિત્ત બીજાનું ભલું તો પતે આપણું ચિત્ત ચોખ્ખું થશે અને ચંદન જેવું શીતળ જ્યારે ચિત્ત થશે તઈ આપણે બધા અંદર અભિમાન મોહ ટળશે તઈ મેળ ખાશે. અગરબત્તી છે અગરબત્તી પોતે બળીને બીજાને સુગંધ દેરી. શેરડી પોતે કેટલી પીલાઈને બીજાને રસ દેરી. મહેંદી છે તો રંગ કઈ પ્રગટ કરવો હોય તો કેટલી પોતે પીસાઈ અને પોતાનું સરસ પોતે નષ્ટ થઈ જાય તઈ રંગ જડે ને બીજાને
तई हाथ में रंग लागे रंग तई प्रगट थाय रो तो ये पोताना देह ने तो આપણું પણ દેહ આ શરીર મળ્યું હોય ને તો આને પરમાર્થમાં વાપરશું તો આપણું શરીર આ દેહ મનુષ્ય દેહ સાર્થક તઈ થશે ભલે સંસાર વ્યવહાર કરવા બધું કરવું આપણાથી જે બનીએ કે સમજો બાજુમાં કે કાંઈ તકલીફ પડી તો દોડતા પહોંચી જઈએ હાલો દવાખાને તેડી જવું હોય તો હાલો હાલો બેવ ગાડીમાં હાલો દવાખાને જઈ આવી કે ઇમરજન્સી એના કારણે સમજો સગવડ ન થાય રાતે 12 વાગે કાંઈક તકલીફ થઈ તો એ આ તો એક દાખલો હોય પણ જે રીતે આપણાથી થઈ શકે આપણી પહોંચ પ્રમાણે જે મદદ થઈ શકે પરમાર્થે બુદ્ધ રાખી ફેલાણાને છેતરી લઉં ફેલાણાને દગો દઈને આમ કરું તો મને મેળ પડી જાય એ બુદ્ધિ રાખી તો આપણી અંદર મેલો કચરો આવશે તો કદી ચિત્ત ચોખ્ખું થશે નહીં કદી શીતળતા ચંદન જેવી આવશે નહીં અને મોહ ને અભિમાન વધતું જશે એ બધો મોહ હોય ને હવે તો જ એ બધું અવડું હું છે મોહ હોય તો ખોટું કરવાની ઈચ્છા થાય પણ મોહ ના હોય તો ખોટું કરવાની ઈચ્છા થાય મોહથી જ ખોટું થાય માટે મોહ રાખવો નહીં અભિમાન રાખવું નહીં અને મોહ તજશો તો પછી અજ્ઞાન પણ હાલી જશે મોહ હશે તો અજ્ઞાન આવશે મોહ હશે તો ખોટું કરી અજ્ઞાનથી થાય ને એટલે મોહને દૂર કરો કોઈ ચીજમાં મોહ નહીં પરમાર્થે બુદ્ધિ રાખો તો આપણું જીવન સફળ થઈ જાય અને સદગુરુ મહારાજના વચન પ્રમાણે હાલશું તો ચોક્કસ આપણું આ જન્મારો સુધરી જશે અને ભવમાંથી તરી અને પ્રભુની પ્રાપ્તિ થશે બોલો સદગુરુ દેવ કી જય નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય